નમસ્તે મિત્રો, આપણે વારંવાર ધોરાજીની વાત કરતા હોય, ધોરાજીના જુનાગઢ રોડની, કે જ્યાં જુનાગઢ રોડ ઉપર એક રેલવે ક્રોસિંગ આવેલું છે ને ત્યાં ઓવરબ્રિજ બને છે. ઘડીએ ને ઘડીએ હરેક માણસોનો, હરેક નાગરિકનો કે જુનાગઢ રોડ ઉપર પ્લાસ્ટિક એસોસિએશનના એટલા મોટા કારખાના છે કે ઓછામાં ઓછા 40,000 થી 50,000 માણસોને રોજીરોટી પૂરી પાડે છે. ત્યાં તમે આ વિડીયોમાં જુઓ, આ ઓવરબ્રિજ બને છે. આ ઓવરબ્રિજમાં સેફટીના નામે ઝીરો. આજુબાજુના દુકાનદારોને કામ કરવું હોય, દુકાને કામ કરવું હોય તો કઈ રીતના કરવાનું? જે તમે આ થાંભલો જુઓ છો, વિડીયોમાં જે થાંભલો તમને દેખાય છે, એ થાંભલો આવી જે ઉપરથી, જે વિડીયોમાં ઉપર માણસો કામ કરે છે ને એને ઉપરથી નીચે નાખ્યો. હવે આ દુકાનદારોને માથા ઉપર લાગ્યો હોય તો કેટલી વાર લાગે? હકીકતમાં ધારાસભ્ય તો પ્રવાસી ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, એ કેન્દ્રીય મંત્રી છે. પ્રવાસી ધારાસભ્ય જેને હવે તો ધોરાજીની જનતા બધી એમ કહે છે, પેલા વિરોધ પક્ષ એમ કહેતું કે આ કમો છે, હવે તો ધોરાજીની જનતા એમ કહે છે કે કમો છે ને આ પ્રવાસી ધારાસભ્ય છે. કારણ કે જો સ્થાનિક ધારાસભ્ય હોત ને તો એને આ પુલનો પ્રશ્ન દેખાણો હોત, આ પુલ ઉપર ક્યાંક ને ક્યાંક કામ થયું હોત. આ કામ નથી થતું. આ માણસોનો જીવનો જોખમ સ્પષ્ટ દેખાય છે. આપણે કહીને મિત્રો કે કહેવત છે કે ગઈ ગુજરી વિસરી જવી. વાત બરોબર છે, વાત બહુ સાચી છે કે ગઈ ગુજરી વિસરી જવી અને નવા માર્ગે હાલતું થવું. પણ એ તો ભાઈબંધ જેના પડખામાંથી ઓછા થયા હોય ને એને ખબર હોય કે આજથી 3-4 દિવસ પહેલાં જુનાગઢ રોડ ઉપર એક એક્સિડન્ટ થયું હતું. એમાં માતા અને એનું એક નાનું બાળક છે એ એક્સપાયર થઈ ગયું હતું. એ પછી 2 દિવસ પહેલાં એક બનાવ બન્યો હતો કે આ સર્વિસ રોડ બાબતે, કે સર્વિસ રોડ ઉપર એક મહિલા ઉપર ઇકોનું ટાયર ફરી ગયું અને એનો પગ ફાટી ગયો હતો. અવાજ બધાય અણબનાવ બનતા રહીએ છે. અને ધોરાજીના ધારાસભ્ય, ધોરાજીના સાંસદ સભ્યને તો લેખિતમાં આપ્યું હતું અને ત્યારે ધારાસભ્યની ઉપસ્થિતિ હતી કે આવા બધાય જટિલ અને ગંભીર પ્રશ્ન છે. ઓવરબ્રિજ બને છે, ત્યાં કોઈ પ્રાથમિક સુવિધાના નામે ઝીરો. કે જે વિડીયોમાં તમે જોયું તો માણસોની, એના માણસો, કોન્ટ્રાક્ટરના માણસો પોતે કામ કરે છે તો એની પાસે સેફટી નથી. બીજું કે આજુબાજુના નાના ઉદ્યોગકારો, કે જે નાના દુકાનદારો છે, નાની મોટી દુકાન નકાવીને પોતાનું ગુજરાન નકાવે છે, એની સેફટીનું હું. એક્સિડન્ટમાં 2-3 દિવસ પહેલાં કે 4 દિવસ પહેલાં જે મહિલા અને બાળક એક્સપાયર થઈ ગયું, એની તો પાછળ દીવો, એનો તો દીવો આથમી જ ગયો. એની પાછળ કોણ કરશે કોણ નહીં કરે એનું નક્કી નથી. હવે જ્યાં નાના મોટા દુકાનદારો છે, આ નાના મોટા દુકાનદારોમાંથી એકાદો ઓછો થઈ ગયો તો એના ઘરનો ચૂલો કોણ સળગાવશે? એની ઘરે ખવડાવવાવાળું કોણ? તો કે મિત્રો કોઈ નહીં. હવે આ પુલ બને છે, અહીંથી આ ચાલુ પુલના આ કામકાજ દરમિયાન માણસોની અવર જવર સતત કન્ટિન્યુ ચાલુ હોય. ભારે વાહનો માટે પ્રતિબંધ છે, આપણે સ્વીકારી, પણ આ નાના વાહનો છે ત્યાં આ રીતના ખુલ્લું કામકાજ થાય છે. માથેથી ઉપરથી એકાદું એંગલ પડ્યું તો પાછો બીજો અકસ્માત બને ત્યાં સુધીની રાહ જોવાની, કે પછી આમાં ધારાસભ્ય અને સાંસદ સભ્યના છોકરા નહીં મરે ત્યાં સુધી આ કોઈની આંખું નહીં ઉગડે, કે પછી કોન્ટ્રાક્ટરના છોકરા નહીં મરે ત્યાં સુધી કોઈની આંખું નહીં ઉગડે, કે પછી આમાં આ ઓવરબ્રિજ બનવામાં હજી કેટલાક લોકોનો ભોગ લેવા છે. અને ધારાસભ્યને અને સાંસદ સભ્યને જીરીએ શરમ છે કે નહીં? હું તો ધારાસભ્યને તો ચોખ્ખું કહું છું કે હવે આ અકસ્માત થયો ને પછી આ ધારાસભ્ય અક્કલમઠો ધારાસભ્ય કહેવાય. કેવો? આ અંદરની વેદના બોલે છે. કારણ કે આ નજરે જોયેલા કિસ્સા છે કે આ કોકના ઘરના દીવા ઓલવાઈ ગયા, નાનું બાળક એક્સપાયર થઈ ગયું, બાળકની માતા એક્સપાયર થઈ ગઈ. હજી બાઇક ચલાવવાવાળો હતો એનું તો શું થયું એ કાંઈ ખબર જ નથી. 1-2 દિવસ પહેલાં ઇકો ગાડીની નીચે મહિલાનો પગ આવી ગયો અને પગ ફાટી ગયો, કે નજરે ન જોઈ શકાય એવી હાલતના ને એવા દ્રશ્ય હતા. અને ધારાસભ્યને અને સાંસદ સભ્યને વારંવાર કહેવા છતાંય કોઈ જાતનો નિકાલ નથી આવતો. કેમ? કોન્ટ્રાક્ટર એટલા બધા હપ્તા દે છે કે પછી હપ્તા લેવામાંથી કોઈ ઊંચા નથી આવતા? આમ તો બધાય બહુ વાહવાહી કરે કે નરેન્દ્ર મોદીએ આમ કર્યું, અમિત શાહે આમ કર્યું, નીતિન ગડકરીએ આમ કર્યું. તો નીતિન ગડકરી રોડના ને રોડ રસ્તાના ને એવા બધા મોટા મંત્રી હોય તો અમારો આ ઓવરબ્રિજ બને છે એમાં કેમ કોઈ ધ્યાન નથી દેતું? સર્વિસ રોડ તો કે નથી. પુલ બનાવે છે ત્યાં માણસોની, પુલ બનાવવાવાળા માણસોની સેફટી નથી. માણસોની સેફટી તો નથી, એની સામે વાંધો નહીં, પણ નાના મોટા દુકાનદારો છે એની સેફટી એ નથી. એક બાજુ કામ કરતા હોય તો હાલો એક બાજુથી માણસો થોડાક સાવચેતી રાખીને હાલશે, પણ દુકાન તો બે બાજુ છે ને. એને હું સમજવાનું, ઉપરથી થાંભલો આવી જે નજરની સામે આવ્યો નીચે, અને દુકાનદારના માથા ઉપર પડતા પડતા થોડોક રહી ગયો માત્ર 3 ફૂટના અંતરે. જો આ કદાચ વાત ખોટી હોય ને તો કોઈ પણ વ્યક્તિએ, અથવા તો આ જેટલા લાગતા વળગતાઓ હોય ચાટુકારો, એ બધાય આવીને આ જુનાગઢ રોડની આ દુકાને આવીને પૂછી લેજો કે આ વાત સાચી હતી કે ખોટી હતી. ક્યાં સુધી તમારા પાપના ભાગીદાર બીજા બનશે અને પાપ તમે કરશો, હપ્તા તમે લેહો,
અને ભોગવવાનું આ દુકાનદારોને ને સામાન્ય જનતાને રહે, કારણ કે આ પ્લાસ્ટિક ઉદ્યોગ છે ને ધોરાજીનો ઓછામાં ઓછો 40,000 થી 50,000 જણાને રોજીરોટી પૂરી પાડે છે. અને કેન્દ્રીય મંત્રીને સ્પષ્ટ લખીને દીધું, પણ હજી સુધીમાં કોઈ જાતના પગલાં લેવામાં નથી આવ્યા. તો આ ભોગવવાનું કેટલોક ટાઈમ?